પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સ્વતંત્રતા પહેલાનું ભારતીય અર્થતંત્ર. છેલ્લે આપણે એવી વાત કરી હતી કે ભાઈ અંગ્રેજો ભારતમાં આવ્યા એટલે કે ભારત દેશ આઝાદ થયો, સ્વતંત્ર થયો, એ પહેલા અંગ્રેજોએ અમુક પ્રકારની રચનાઓ ભારતમાં કરી અને આપણે એવો પ્રશ્ન બધાને પૂછ્યો હતો કે શું આ રચના ખરેખર અંગ્રેજોની આપણને ભેટ ગણાય? તો જવાબ આવે નહીં. મોટા ભાગની વ્યવસ્થા અંગ્રેજોએ કોની માટે કરી હતી? તો કે પોતાની માટે. એમાં સૌથી પહેલો મુદ્દો આપણે રેલવેનો જોયો તો. ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી? તો કે ભાઈ 16મી એપ્રિલ 1853 બોરીબંદર એટલે કે હાલનું મુંબઈ સીએસટી થી થાણા વચ્ચે એટલે કે મુંબઈ થી થાણે વચ્ચે પહેલી રેલવે લાઈનની શરૂઆત કરવામાં આવી, જે 1947 સુધીમાં 53,000 કિલોમીટર જેટલી લાંબી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પછી આપણે એવું જોયું હતું કે ભાઈ જાહેર બાંધકામ અને માર્ગ પરિવહન વિભાગ એટલે કે પીડબ્લ્યુડી એની સ્થાપના પણ કોને કરી? તો કે ભાઈ અંગ્રેજોએ કરી. ક્યારે કરી? તો કે ભાઈ 1855 કરી, જે અંતર્ગત 2,78,420 કિલોમીટર લાંબા રોડો બનાવેલા હતા, જે આઝાદી સમયે એટલે કે 1942-43 આજુબાજુ કેટલા થઈ ગયા? તો કે 4,47,105 કિલોમીટર સુધીના થઈ ગયા. જેમાંથી 32% જેટલા રોડ કયા હતા? તો કે ભાઈ 32% જેટલા રોડ જે છે એ પાકા રોડ હતા અને બાકીના બધા એટલે કે 68% રોડ કેવા હતા? તો કે કાચા રોડ હતા. પછી બેન્કિંગ સેક્ટરની આપણે વાત કરી કે ભાઈ પ્રથમ ખાનગી ક્ષેત્રે બેંકોનું અસ્તિત્વ ક્યારે આવ્યું? તો કે ભાઈ 1770 પહેલી બેંક ખાનગી ક્ષેત્રે સ્થપાણી. ભારતમાં આરબીઆઈ ની સ્થાપના ખાનગી ક્ષેત્રે ક્યારે થઈ? તો કે ભાઈ 1875 કરવામાં આવી હતી. હવે આપણે પહોંચ્યા છીએ સામાજિક માળખું. ત્યાંથી શરૂ કરીએ એ પહેલા અહીંયા સુધીમાં કોઈને પ્રશ્ન હોય તો બોલો. ઓનલાઈન વાળાને કઈ પ્રશ્ન હોય તો બોલો ને. અહીંયા બેઠેલામાંથી કઈ પ્રશ્ન હોય તો બોલો. છે કઈ પ્રશ્ન? આપણે તો આવ્યા જ નહોતા કાલે, શું પ્રશ્ન હોય? ઘર જઈને આપણે કઈ ખોલતા નથી. આપણને એમ કે આપણે ન આવીએ એટલે દુનિયા ઊભી રહી જાય, એટલે આપણે ઘર જઈને પાછું કઈ જોઈએ નહીં. છે કઈ પ્રશ્ન? ઈ શું કહેવાય? હે ઈ હું પ્રશ્ન કોને હોય? ચોપડી ખોલતા હોય. ચોપડી એટલે હું એવું ઘર જઈને આપણને ખબર. ચાલો ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન ન હોય ફટાફટ હા કે નાનો ટાઈપ જવાબ કરો એટલે આપણને ખબર પડે કે આગળ વધવાનું છે. ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન હા કે ના ફટાફટ? ઓકે, તો આગળ વધીએ. પછીનો મુદ્દો સામાજિક માળખું. અંગ્રેજી શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો, પીડારોનો નાશ કરવામાં અને સતી પ્રથાનો રિવાજ જે છે રોકવામાં આવ્યો અને ભારતને આપેલ 7 સહકાર ગણનાપાત્ર ગણાય છે. અમુક પ્રકારના રીતિ રિવાજો. બાળકીને દૂધ પીતી કરવી એટલે શું? તો કે અમુક જગ્યાએ એવું હતું કે બાળકીનો જન્મ થાય તો બાળકીના જન્મને જે છે અશુભ માનવામાં આવતું, એટલે જન્મતા હવે તો બાળકીને મોટા દૂધના બનેલા પાત્રમાં શું કરી દેવામાં આવતી? તો કે ડુબાડી દેવામાં આવતી. હવે નાનું બાળક હોય, દૂધનું પ્રમાણ વધારે હોય એટલે વ્યક્તિ પાણીમાં ડૂબે એમ દૂધમાં બાળકી શું થઈ જાય? તો કે દૂધ ડૂબી જતી. એ રિવાજને શું કહેવામાં આવ્યો? તો કે ભાઈ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ. સતી પ્રથાનો રિવાજ. સતી પ્રથા એટલે શું? તો કે ભાઈ કોઈ સ્ત્રીનો ઘરના વ્યક્તિ મૃત્યુ પામે એટલે કે એનો પતિ મૃત્યુ પામે તો વાહે જીવતી સ્ત્રીને પણ શું કરી દેવામાં આવે? તો કે ભાઈ સળગાવી દેવામાં આવતી. સતી પ્રથા. આ બધી પ્રથા અંગ્રેજોએ બંધ કરી એવું કહેવામાં આવે છે. પણ કોઈ એવું ન કીધું કે ભાઈ આ સતી પ્રથા શરૂ કોણે કરી? તો કે ભાઈ ભારતીય કોઈ પણ
વિચારોમાં સતી પ્રથા જેવી બાબતો જ નહોતી. તમે મહાભારતના યુદ્ધ જોવો તો મહાભારતમાં પણ રાજા જેટલા હતા એ બધા મૃત્યુ પામ્યા, છતાં મહારાણીઓ બધી જીવતી હતી. રામાયણ તમે જોવો તો રાજા દશરથના મૃત્યુ પામ્યા પછી પણ ભગવાન રામ હોય, લક્ષ્મણ હોય, ભરત હોય, શત્રુઘ્ન હોય, બધાના માતા જીવતા હતા. એટલે એનો અર્થ એ કે પ્રાચીન ભારતમાં સતી પ્રથા હતી જ નહીં, પણ વિદેશી આક્રમણો થયા એ પછીથી શું કરવામાં આવ્યું તો કે સ્ત્રી સન્માનના ભાગરૂપે આવી સતી પ્રથા જે છે દાખલ કરવામાં આવી. એ પાછી બંધ કોણે કરી દીધી તો કે અંગ્રેજોએ બંધ કરી દીધી. એટલે લાવવા વાળા પણ અંગ્રેજો જેવા આક્રમણકારીઓ, આ પ્રથા લાવવા વાળા પણ એ આક્રમણકારી, અને બંધ કરવા વાળા પણ કોણ તો કે અંગ્રેજ જેવા આક્રમણકારી. પણ અહીંયા આપણને એવું કીધેલું છે અંગ્રેજોએ બંધ કર્યું એટલે આપણે ચોપડી છે એટલે માની લઈશું. પછીનું તો કે ભાઈ ખેતી ક્ષેત્ર. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારી પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકની સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે નુકસાન થયું, જેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા, એટલે કે ખેત મજૂર બની ગયા. આ ઉપરાંત ખેતીનો પોતાનો સ્વાર્થ માટે ઉપયોગ કરવાને લીધે ખેડૂતોને નુકસાન વધારે થયું. અંતે બ્રિટિશ શાસનને કારણે ભારતીય ખેતી અને ખેડૂતો કેવા થઈ ગયા તો કે પાયમાલ બની. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગ અને ગળીની જરૂરિયાત વધારે હોવાથી બ્રિટિશરોએ ગળી અને ઉત્પાદન અને નિકાસ વધે તે માટેના પ્રયત્ન કર્યા. હવે અંગ્રેજો, હમણાં આપણે વાત કરીએ એમ કે બધી વસ્તુ લાવ્યા, પણ અંગ્રેજો કેવા હતા તો કે પોતાનો સ્વાર્થ પહેલા જોતા. પોતાને જે વસ્તુની જરૂરિયાત હોય એવી વસ્તુનું ઉત્પાદન કોની પાસે કરાવતા તો કે ભારતીય ખેડૂતો પાસે કરાવતા. અને અલગ અલગ પ્રથાઓ ના આધારે, તમે સામાજિક વિજ્ઞાન ભણેલા છો એટલે તમને ખબર છે કે ભાઈ ગળી ઉપર વિશેષ પ્રકારના કરવેરા જે છે એ સરકાર, અંગ્રેજી સરકાર નાખતી. ખાસ કરીને રૈયતવારી પ્રથા, મહાલવારી પ્રથા અને જમીનદારી પ્રથા, 3 પ્રકારના ટેક્સ સ્લેબ તમે ભણીને ઓલરેડી સામાજિક વિજ્ઞાનમાં આવ્યા છો. બધાનું કામ શું હતું તો કે અલગ અલગ નામે ખેડૂતો પાસેથી વધુમાં વધુ ટેક્સ લેવાનો. ખેડૂતો પાસેથી એનો માલ તો લઈ જ લે સરકાર, સાથે સાથે શું કરે તો કે કર સ્વરૂપે પૈસા લઈ લે. એટલે ખેડૂતો પાસે વેચાણ માટેનો ન માલ મળે, અને જે એની પાસે પૈસા હોય એ પણ કોણ લઈ લે તો કે ભાઈ અંગ્રેજો લઈ લેતા. ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉત્પાદન શું કરવાનું તો કે અંગ્રેજોને જોતું હોય એ ઉત્પાદન કરવાનું. આ બધી વસ્તુને કારણે શું થયું તો કે ભાઈ ભારતીય ખેડૂતો જે છે અને ખેતી બધા કેવા રહ્યા તો કે ભાઈ પાયમાલ જોવા મળ્યા. પરંતુ ગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું. જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકતા હોવાથી ખેડૂતો કેવા બની ગયા તો કે દેવાદાર બની ગયા, અને ખેડૂતોના હાલ કેવા થઈ ગયા તો કે બેહાલ થઈ ગયા. અગાઉ મેં કાલે કીધું હતું કે ભાઈ જેટલી અહીંયા બાબતો કીધેલી છે, ચોપડી ભલે એમ કે ભાઈ અંગ્રેજો બહુ સારા હતા, પણ વાસ્તવમાં કોઈ દિવસ અંગ્રેજોએ ભારતના હિત માટે અંગ્રેજોએ કોઈ દિવસ સારું કામ કરેલું નથી. પછી અંગ્રેજ હોય કે અંગ્રેજ પહેલાના કોઈ પણ આક્રમણકારી પ્રજાઓએ બધાએ ભારતને લૂંટવાનું જ કામ કર્યું છે. જકાતના વિવિધ દરો, આયાત અને નિકાસ થતી વસ્તુઓ ઉપર જે કરવેરા નાખવામાં આવે તેને જકાત કહેવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ પાસેથી 1716 સનદ એટલે કે ભાઈ પરવાનગી મેળવી અને તે પ્રદેશ પૂરતા જકાતમાંથી માફી મેળવી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશોમાં જકાત ભરવા પડતા. દાખલા તરીકે ભારતીય સુતરાઉ કાપડની નિકાસ ઉપર 15% જકાત હતું, જ્યારે બ્રિટિશ થી આવતા સુતરાઉ કાપડ ઉપર માત્ર કેટલો જકાત હતો તો કે ભાઈ 2.5% જેટલો જકાત હતો. આ ભેદભાવને કારણે ભારતીય પેદાશો કેવી રહી તો કે મોંઘી બની ગઈ, અને વિદેશી એટલે કે અંગ્રેજોની પેદાશ કેવી બની તો કે સસ્તી બની. પરિણામે ગ્રાહક તરીકે સસ્તી પેદાશ લોકો ખરીદતા. એના કારણે શું થયું તો કે ભારતીય પેદાશો જે છે એ સસ્તી ખરીદાણીની. શું કામ તો કે વિશિષ્ટ રીતે કરવેરાની છૂટછાટ લઈ લીધી હતી. અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોને બોલાવવાનો શ્રેય કોને જાય તો કે જે તે સમયના મુઘલ બાદશાહોને જાય. હવે એ લોકોએ જો અંગ્રેજોને વેપાર કરવાની ના પાડી દીધી હોત તો દેશ હજી કંઈક સારો હોત. પણ છેલ્લો અંગ્રેજી શાસન ઔરંગઝેબ, તમે બધા સામાજિક વિજ્ઞાનમાં ભણેલા છો, એની પાસે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકો આવ્યા હતા, અને વેપારની પરવાનગી પણ કોણે આપી હતી તો કે આ ભાઈ ઔરંગઝેબે જ આપી હતી. એ જ તે જે છે દેશનો સત્યનાશ કરતો ગયો, પોતે જ ગયો પણ દેશને લેતો ગયો. એને જો દેશમાં આવી પરવાનગી ન આપી હોત, ભેદભાવ વાળી કર નીતિ, જકાત નીતિ ન રાખી હોત, તો દેશની વસ્તુ જે તે સમયે વેચાત કેવી તો કે યોગ્ય પ્રમાણમાં, અને વિદેશી વસ્તુ કેવી વેચાત તો કે
અયોગ્ય પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં વેચાતા. પણ આવું થયું નહીં. પરિણામે પેલા ખેતીને નુકસાન થયું ઊંચા કરવેરાને કારણે, અને પછી કોને નુકસાન થયું? તો કે ઉદ્યોગોને નુકસાન થયું. પછીનો મુદ્દો ઔદ્યોગિક નીતિ. બ્રિટન એવું છે, હમણાં જોઈ લઈએ. ઉદ્યોગ નીતિ, હા મેં ના પાડી. ઉદ્યોગ નીતિ બ્રિટનમાં ઈસવીસન 1750 થી 1830 ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. જો આ સમયગાળો તમને એમસીક્યુ માં પૂછાય કે બ્રિટનમાં જે છે એ ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે આવી બ્રિટનમાં? તો કે 1750 થી 1830 માં. તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી. જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસનમાં હતો. જેથી બ્રિટિશ શાસન હેઠળ ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય તે નીતિ અપનાવી. હવે પોતે જ શાસક હતા એટલે સ્વાભાવિક છે પોતાના દેશને લાભ થાય એ માટેની પ્રવૃત્તિઓ બ્રિટિશરોએ વધુ કરી. 1858 મોટા ભાગનો દેશ કોને આધીન આવી ગયો? તો કે બ્રિટિશરોના આધીન આવી ગયો. એટલે અહીંથી કાચો માલ લઈ જતા, ત્યાંથી તૈયાર માલમાં એનું રૂપાંતર કરતા, અને આ તૈયાર માલ પછી કોને વેચતા? તો કે એ પાછો વેચવા ભારતમાં આવતા. કાચો માલ ભારતનો લઈ જાય, ખાલી પ્રોસેસ કોણ કરે? તો કે ઇંગ્લેન્ડમાં જઈને કરે. પાછું વેચાણ કોને કરી દે? તો કે ભારતમાં કરી દે. પાછું કેવા દરે કરે? તો કે સસ્તા દરે કરે. એટલે ભારતીય વસ્તુઓ મોંઘી થાય અને બ્રિટનથી આવેલી વસ્તુઓ કેવી રહે? તો કે સસ્તી રહે. પરિણામે બ્રિટિશ વસ્તુઓ વધારે વેચાતી. આવી ઔદ્યોગિક નીતિના કારણે ભારતીય ઉદ્યોગ સાહસિકો કેવા બન્યા? તો કે નિરુત્સાહી બન્યા. કારણ કે ન વેચાણ થતું હતું, ન પૈસા આવતા હતા. પૈસા ન આવે એટલે કે ઉદ્યોગ ચલાવવા કેવા હતા? તો કે ઉદ્યોગ ધંધા ચલાવવા મુશ્કેલ પડતા. પરિણામે દેશમાં શું જોવા મળ્યું? તો કે અયોગ્ય પ્રકારનું વાતાવરણ આપણને જે છે એ જોવા મળ્યું. પછી મહેસૂલનો દર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજ્યો પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મહેસૂલ જમીનદારો ઉઘરાવતા આ સત્તા કોની પાસે લઈ લીધી? તો કે આ સત્તા જે છે પોતાની પાસે લઈ લીધી. પરિણામે શું થયું? તો કે પરિણામે એવી પ્રવૃત્તિ થઈ કે એક તો મોટા ભાગનું જેટલું ખેતીનું ઉત્પાદન થાય એમાંથી અડધો ભાગ કોણ લઈ જાય? તો કે કાંઈ પણ કામ કર્યા વગર સરકાર લઈ જાય. એટલે ખેડૂતો પાસે પોતાનું ભરણ પોષણ કરવા અને વેચાણ કરવા માટે પાક કેવો રહે? તો કે ઓછો રહે. ભારતીય ખેડૂતો વર્ષોથી કેવા હતા? તો કે પ્રમાણમાં ઓછી જમીન ધરાવતા હતા. જમીન ઓછી હોય એટલે ઉત્પાદન કેવું થાય? તો કે ઓછું થાય. આ ઓછા ઉત્પાદનમાં અડધો ભાગ પાછો કોણ લઈને વયું જાય? તો કે ટેક્સ સ્વરૂપે સરકાર. પરિણામે ખેડૂતો પાસે જે છે માલ કેવો રહે? તો કે ઓછો, એટલે વેચાણ કેવું થાય? ઓછું. પરિણામે ખેડૂતો કેવા રહ્યા? તો કે ગરીબના ગરીબ રહ્યા. આ ઉપરાંત જો જે તે સમયે પાક નિષ્ફળ ગયો હોય તો ખેડૂતો ઉપર શું કરવામાં આવતું? તો કે જુલમ કરવામાં આવતું. એમની માલિકી વાળી વસ્તુઓ જે છે એ કર સ્વરૂપે કોણ લઈ લેતા? તો કે પોતે જે છે એ બ્રિટિશ સરકાર લઈ લેતા. જૂના પિક્ચરો તમે જો, ખાસ કરીને મધર ઇન્ડિયા તમે પિક્ચર જો તો એમાં આ કોન્સેપ્ટ દેખાડેલો છે કે કઈ રીતે પાક નિષ્ફળ જાય તો જમીનદારો અને અંગ્રેજો ભેગા મળીને ખેડૂતોનું શોષણ કરતા. આ બધી પરિસ્થિતિના કારણે ભારતીય ખેડૂતો પણ કેવા રહ્યા? તો કે ગરીબ રહ્યા. કરવેરાના ઊંચા દરો. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876 માં ઊંચી આવક વાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપવામાં આવતો હતો, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવક વાળા લોકો પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો મેળવતો. એટલે કે બ્રિટનના જે કરવેરા હતા એ ભારતીય કરવેરા કરતા કેવા હતા? તો કે ઓછા. ત્યાં બ્રિટન કુલ 100 રૂપિયા કમાય તો 8 રૂપિયા ક્યાંથી મળતા? તો કે ટેક્સમાંથી.
અહીંયા ઈ જ તે બ્રિટિશ સરકાર 100 રૂપિયા કમાતી હતી, એમાંથી 15 રૂપિયા કોણ આપતું હતું? કે માત્ર ટેક્સના લોકો આપતા. એટલે ત્યાં 8 રૂપિયાનો ટેક્સ, અહીંયા કેટલા રૂપિયાનો ટેક્સ? તો કે 15 રૂપિયાનો. એટલે કરવેરા કેવા જોતા? તો કે ઊંચા. દાખલા તરીકે મીઠા પરનો કરવેરો. મીઠું એવી વસ્તુ છે કે લોકોને ભાઈ જીવન જરૂરી વસ્તુ છે, મીઠા વગર તો ચાલે જ નહીં, એના ઉપર ટેક્સ લગાડ્યો. એટલે ગાંધીજીએ દાંડી માર્ચ કર્યું અને મીઠાનો કાયદો ભંગ કર્યો. આ બધી વસ્તુ આપણે સમાજમાં ભણી ગયા છે. ભારતમાં મીઠું દરિયાકાંઠા અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું, તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારતમાં લાવતા અને તે ભારતમાં વેચતા. જ્યારે ભારતમાં પકવેલા મીઠા ઉપર ઊંચા કરવેરા લગાડવામાં આવતા, જેના કારણે ભારતીય મીઠું મોંઘું બન્યું અને વિદેશના જહાજોમાં જે મીઠું આવતું હતું, આ મીઠું કેવું બન્યું? સસ્તું બન્યું. પરિણામે ભારતીય મીઠું ઓછું વેચાતું અને વિદેશી મીઠું જે છે એ વધુ પ્રમાણમાં વેચાવા લાગ્યું. આવું ન થાય એટલા માટે ગાંધીજીએ શું કર્યું? તો કે ભાઈ દાંડી કૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. પછીનો મુદ્દો આર્થિક શોષણ. હવે અંગ્રેજ હોય ત્યાં શોષણ વસ્તુ કેવી છે? તો કે એ તો થાય અને થાય જ. અંગ્રેજોનું મેઇન કામ જ કોના માટે હતું? તો કે શોષણ માટે. બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચના અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. તેઓ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટન ઉદ્યોગોનો વિકાસ થાય. આ ઉપરાંત તેમની ખેતી નીતિ, ઔદ્યોગિક નીતિ પણ કેવી હતી? તો કે બ્રિટનનો વિકાસ થાય એ રીતે. દાખલા તરીકે ભાઈ કપાસ ભારતનો લઈને જાય, આ ભારતીય કપાસ ઉપર પ્રોસેસ કોણ કરે? તો કે બ્રિટનના ઉદ્યોગો કરે. અને પાછું વેચવા ક્યાં આવે? તો કે ભાઈ ભારતમાં આવે. ભારતમાંથી કાચો માલ બધો લઈ જાય, દવા માટેના જે છે એ જરૂરી ઇન્ગ્રેડિયન્ટ્સ ભારતમાંથી લઈ જાય. દવા કોણ બનાવે? તો કે બ્રિટન બનાવે. ભારતમાંથી જે છે એ કાચા પ્રમાણમાં મરી મસાલા લઈ જાય અને મરી મસાલા ઉપર પ્રવૃત્તિ કોણ કરે? તો કે બ્રિટનના ઉદ્યોગ કરે. એટલે ઔદ્યોગિક નીતિ જ એવી હતી કે ભાઈ ભારતમાંથી જેટલું મળે એટલું લઈ જવાનું. એની ઉપર ઉત્પાદન કોણ કરશે? તો કે એની ઉપર ઉત્પાદન જે છે એ જે તે બ્રિટનનો ઉદ્યોગ કરશે. અને પાછું જે છે આ વસ્તુ તૈયાર થાય એટલે વેચવા ક્યાં આવવાનું? તો કે એ તો પાછું ભારતમાં જ આવવાનું. આ પ્રકારની નીતિ અપનાવેલી હતી. હસ્તકલા કારીગરોનું શોષણ. વિવિધ હસ્તકલાની વસ્તુઓના વેચાણ પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી, જેથી તેણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતા 15 થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા. જો કારીગરો પોતાના વસ્તુ નીચા ભાવે આપવા માટે આનાકાની કરતા તો તેઓ દ્વારા શારીરિક જુલમ કરવામાં આવતો. હસ્તકલાની વસ્તુ એટલે હાથે બનાવેલી વસ્તુ, એટલે કે ભાઈ નાના ઉદ્યોગો, નાના અને પાયાના ઉદ્યોગો હતા. મોટે ભાગે ખાખરા, પાપડના ઉદ્યોગ, માટીના ઉદ્યોગ, પછી ભરતકામ, જરીકામ, આ બધા હસ્તકલાના ઉદ્યોગ કહેવાય, જે હાથેથી વસ્તુ બનાવતા હોય એવા. હવે આ બધી વસ્તુઓ શું કરતા અંગ્રેજો? તો કે ઓછા ભાવે સસ્તામાં વસ્તુ લઈ લેતા અને એનું વિદેશોમાં વેચાણ કેવું કરતા? તો કે મોંઘી કિંમતે. ખરેખર જે પૈસા ભારતીય કારીગરોને મળવા જોઈતા હતા, આ પૈસા કોને મળતા? તો કે અંગ્રેજ સરકારને મળતા. 15 થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદતા. એટલે 100 રૂપિયાની વસ્તુ હોય તો 100 રૂપિયાની વસ્તુ જે છે અંગ્રેજો ભારતીય વેપારીઓ પાસેથી કેટલામાં લેતા? તો કે 60 રૂપિયામાં, અને વિદેશમાં પાછા 100 રૂપિયામાં વેચી દેતા. એટલે જે આવક મળતી, આ મોટા ભાગની આવક કોને મળતી? તો કે ભાઈ બ્રિટિશ સરકારને મળતી. જો કોઈ વેપારી એમ કે ભાઈ મારે વસ્તુ નથી આપી તો ભાઈ શારીરિક જુલમ કરવામાં આવતો. આ પ્રકારની પ્રવૃત્તિ અંગ્રેજ શાસનમાં ચાલતી. મૂડીરોકાણનો પ્રવાહ. બ્રિટિશ શાસન દરમિયાન ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફની હતી અને ભારત વિરોધની હતી. એટલે મોટા ભાગના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ હતું, પણ આ પૈસા મોટે ભાગે ક્યાં રોકવામાં આવતા? તો કે બ્રિટનમાં જે છે મોટે ભાગે પૈસા રોકાતા. ભારતમાંથી બધા પૈસા ક્યાંથી લઈ જવાના? તો કે ભારતમાં માત્ર વેપાર કરવાનો, નફો લેવાનો. આ નફામાંથી ઉદ્યોગ ધંધા શરૂ કરવા હોય, રોડ રસ્તા બનાવવા હોય, રેલવે બનાવવી હોય, જાહેર બાંધકામ બનાવવા હોય, તો આ બધું બનાવવાનું ક્યાં? તો કે બ્રિટનમાં જઈને બનાવવાનું. પૈસા ભારત પાસેથી લેવાના, મૂડીરોકાણ ક્યાં જઈને કરવાનું? તો કે બ્રિટનમાં. આ પ્રકારની મૂડીરોકાણનો પ્રવાહ આપણને જે તે સમયે જોવા મળતો. વિવિધ ભરણાના બોજો. ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો, જે હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઓળખવામાં આવતો.
એટલે ભારતે બ્રિટિશરોને શું કરવું પડતું? તો કે ભાઈ પગાર આપવો પડતો. શેનો પગાર આપવાનો? તો કે બ્રિટિશરો જે વહીવટ કરે છે, વહીવટ એટલે શું? તો કે એ આપણા ઉપર જે શાસન કરે છે, આ શાસનના બદલામાં એના પૈસા કોને આપવાના? તો કે આ શાસનના બદલામાં પૈસા તે જે છે એ ભારતીય લોકોને આપવાના. એટલે શાસન પોતે કરે, પૈસા પોતે કમાય, મૂડી રોકાણ પોતાના દેશમાં કરે, ને પગાર પાછો કોની પાસેથી લે? તો કે ભાઈ ભારતીય લોકો પાસેથી પગાર લેતા. જેમ કે આ હોમ ચાર્જીસ જે છે એ તમને એક માર્કમાં પૂછાશે. હોમ ચાર્જીસ એટલે શું? તો કે ભાઈ ભારતે બ્રિટિશ હુકુમતનો વહીવટી ચાર્જ જે ચૂકવવો પડતો એને આપણે હોમ ચાર્જીસ કહીએ છીએ. ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી, જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગાર, પેન્શન, ભથ્થા, લશ્કરનું ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો, જેના આધારે બનતું બજેટ બ્રિટનમાં રજૂ થતું. ઈસવીસન 1924-25 ના વર્ષમાં 30 લાખ પાઉન્ડ, 30 લાખ પાઉન્ડ એવી જંગી રકમ, 30 લાખ પાઉન્ડ, જો કેટલી મોટી રકમ, 3 લાખ પાઉન્ડ એની 300 લાખ પાઉન્ડ છે, સોરી 30 લાખ એની 300 લાખ પાઉન્ડ. હવે એક પાઉન્ડ નો ભાવ તમે અત્યારે જો તો 2 થી 3 રૂપિયા છે. આ તો આઝાદી સમયની વાત છે, એટલે ત્યારે તો કેટલોય ભાવ હશે. 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમ ચૂકવવી પડતી, જે ઈસવીસન 1945 માં 1350 લાખ પાઉન્ડ સુધી પહોંચી ગયો હતું. અંતે 15મી ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતની ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરે કેવા થઈ ગયા હતા? તો કે કંગાળ સ્થિતિમાં આવી ગયા હતા. કારણ કે કાચો માલ આપણી પાસેથી લઈ ગયા, પૈસા આપણી પાસેથી લઈ ગયા, ઉદ્યોગોનું વેચાણ જે છે યોગ્ય નહોતું થતું, એટલે નાના ઉદ્યોગો બંધ થઈ ગયા, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા, એટલે ખેતી ક્ષેત્રે ચાલ્યું નહીં. દેશનું સમગ્ર કામકાજ કેવું થઈ ગયું? તો કે અયોગ્ય રીતે ચાલ્યું. પરિણામે ભારતીય અર્થતંત્ર આઝાદી પહેલા કેવું હતું? તો કે પ્રમાણમાં જે છે ભારતીય અર્થતંત્ર યોગ્ય પરિસ્થિતિમાં હતું નહીં. મોટે ભાગે આઝાદી પહેલાનું ભારતીય અર્થતંત્ર કેવું હતું? તો કે અંગ્રેજો માટે બનેલું અર્થતંત્ર બની ગયું કે ભારતના ભોગે કોને જે છે બધી જ તે સત્તા કે આર્થિક પ્રવૃત્તિ કોના માટે કરાતી? તો કે એકમાત્ર બ્રિટન માટે મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિ કરાતી. મૂડી રોકાણથી લઈને રોજગારીનું સર્જન અને કાચા માલથી લઈને કરવેરા બધા જ કોની પાસે વયા જતા? તો કે બધા જ જે છે અંગ્રેજો પાસે વયા જતા. અંતે ભારતીય લોકો પાસે વધતું શું? તો કે કાંઈ વધતું નહોતું. એટલે 1947 જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અતિશય પ્રમાણમાં દેશમાં શું જોવા મળે? તો કે ગરીબી. પછી સ્વતંત્રતા પછી ભારતીય અર્થતંત્ર, હવે સુખનો સૂરજ ઉઈ ગયો આપણે, હવે સુખનો સૂરજ ઉઈ ગયો અર્થતંત્ર માટે. અત્યાર સુધી ગુલામીમાં હતા, હવે આપણે શેમાં આવી ગયા? તો કે હવે આપણે જે છે એ આઝાદીના સમયમાં આવી ગયા. આઝાદી પછી ભારતીય અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું, જે બાબત નીચેના લક્ષણો દર્શાવે છે. હમણાં માથાદીઠ આવકની આપણે વાત કરી થોડા લેક્ચરો પહેલા. કોને કહેશું માથાદીઠ આવક? હે, માથાદીઠ આવક કોને કહેવાય? એમ દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે, પરિણામે જે આવક મળે એને આપણે શું કહીએ છીએ? માથાદીઠ આવક કહીએ છીએ. આ માથાદીઠ આવકમાં આપણે જોવાનું છે કે ભારતની માથાદીઠ આવક માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ વર્ષ 2013 માં કેટલું હતું? તો કે $5150. અંડરલાઈન કરજો, તમને એમસીક્યુ માં પૂછાશે કે ભારતની માથાદીઠ આવક 2013 માં કેટલા ડોલર હતી? કેટલા ડોલર હતી? 5150. આ ડોલર ને જે છે ખાસ કાઉન્ટ્સ કરજો. શું કામ ડોલર ને કાઉન્ટ્સ કરાવવું જોઈએ? આગળના મુદ્દા, આગળ હમણાં થોડા મુદ્દા આપણને ખબર પડશે. જે ચીનની માથાદીઠ આવક $11,477, શ્રીલંકાની $9,250, અમેરિકાની $52,308 અને નોર્વેના $63,909 કરતા ઘણી ઓછી જ છે. એનો અર્થ કે આપણા દેશના દરેક વ્યક્તિ વર્ષમાં ઓન એન એવરેજ કેટલા રૂપિયા કમાય છે? તો કે $5,150 કમાય છે. જ્યારે નોર્વેનો એક વ્યક્તિ એક વર્ષમાં ઓન એન એવરેજ કેટલા રૂપિયા કમાય છે? તો કે $63,909. એટલે કે નોર્વે કરતા આમ ગણો તો 55,000 જેટલા ડોલર આપણે ઓછા કમાઈએ છીએ. શા માટે ઓછા કમાઈએ છીએ? તો હમણાં આપણે કારણ જોયા કે આઝાદી પહેલા ભારતીય અર્થતંત્ર કેવું હતું? તો કે મોટે ભાગે જે છે
ભારતીય અર્થતંત્ર એ અંગ્રેજો માટે બનેલું અર્થતંત્ર રહી ગયું હતું. પરિણામે શું થયું? તો કે ભાઈ શોષણનો ભોગ બનેલું અર્થતંત્ર હજી શોષણમાંથી બહાર આવતા એમાં શું થાય છે? તો કે ભાઈ વાર લાગે છે. અહીંયા આપણને અલગ અલગ દેશ અને એના સ્થિર ભાવ અને ચાલુ ભાવના આધારે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આપેલી છે. એમાંથી આપણા માટે જરૂરી એવી નોર્વેની માથાદીઠ આવક અને આપણી એટલે કે ભારતની જે છે એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આપણને જરૂરી છે. બે પ્રશ્ન પૂછે કે ભાઈ માથાદીઠ આવકના આધારે સૌથી સમૃદ્ધ દેશ કયો છે? તો કે ભાઈ નોર્વે. અને નોર્વેની માથાદીઠ આવક MCQ માં પૂછાય છે. કેટલી છે? 63,909. ત્યારે ભારતની કેટલી છે? 5,150. આ કયો આંકડો છે 5,150? આંકડો શેમાં આપેલો છે? ડોલરમાં આપેલો છે. આંકડો શેમાં આપેલો છે? ડોલરમાં. ભારતીય માથાદીઠ આવકની વાત કરીએ તો વર્તમાન ચાલુ કિંમત રૂપિયામાં અને સ્થિર કિંમત રૂપિયામાં વાત કરીએ તો વર્ષમાં જેમ જેમ તમે અહીંયા જોવો છો તેમ તેમ ભારતની માથાદીઠ આવક કેવી થતી જાય છે? તો કે વધતી જાય છે. અહીંયા જો 2014-15 ભારતની માથાદીઠ આવક કેટલી છે? તો કે 78,533 રૂપિયા અને સ્થિર ભાવે કેટલી છે? 74,193 રૂપિયા. જો અહીંયા જે આંકડા આપેલા છે શેમાં છે? રૂપિયામાં છે. ડોલરમાં તમને ટીક કરાવવાનું કારણ એ હતું આ આંકડો શેમાં છે? તો કે ડોલરમાં. ઘણા એમ કે ભાઈ હમણાં આગળ એમ કીધું 13-14 જે છે એ 5,150 રૂપિયા લખ્યા હતા ને અહીંયા પાછા 69,949 લખેલા છે. તો આ વસ્તુ જે છે રૂપિયામાં આપેલું છે. આ કોષ્ટક શેમાં છે? રૂપિયામાં. આ કોષ્ટક શેમાં છે? ડોલરમાં છે. એટલે ખાસ ભૂલ ન પડે. MCQ માં તમારે જોવાનું. MCQ માં તમને રૂપિયામાં પ્રશ્ન પૂછ્યો છે, કેટલા રૂપિયા છે એ પૂછ્યું છે, કેટલા ડોલર છે એ પૂછ્યું છે. હવે અહીંયા બે વસ્તુ આપી છે, એક વર્તમાન અથવા તો ચાલુ કિંમત, એક આપેલું છે સ્થિર કિંમત. તો આ બંનેમાં ફેર શું? ચાલુ કિંમત અને સ્થિર કિંમતમાં ફેર શું? એ સમજવું હોય તો એની પહેલા તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે આધાર વર્ષ અને ચાલુ વર્ષ કોને કહેવાય. તમે સ્ટેટિસ્ટિક અત્યારે ભણતા હશો એમાં તમારે આધાર વર્ષ અને ચાલુ વર્ષ આવે છે. તું નહીં ભણ્યો હતો તને તો શું ખબર? આપણને તો વિષય કયો હાલે છે ખબર છે તને? કયો હાલે? હા એ ખબર છે. જો સૌથી પહેલા તો બે વર્ષ સમજીએ, એના આધારે આપણે ચાલુ કિંમત અને સ્થિર કિંમત સમજશું. આધાર વર્ષ અને ચાલુ વર્ષ. આધાર વર્ષ એટલે શું? તો કે જ્યારે આર્થિક બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે, આર્થિક બાબતોની ગણતરી કરવામાં આવે અને કોઈ એક વર્ષ નક્કી કરી દેવામાં આવે, એ વર્ષનો જે તે કિંમતનો ભાવ હશે એના આધારે આગળ આપણે જે છે એ કિંમતોમાં કેટલો ફેરફાર થયો છે એ નક્કી કરશું. તો નક્કી કરેલું વર્ષ એ શું બને? તો કે આધાર વર્ષ બને. દાખલા તરીકે આપણે એવું નક્કી કરીએ કે ભાઈ 2013 ને આધાર વર્ષ લેવું છે તો કે ભાઈ 2013 આધાર વર્ષ. હવે આ 2013 ના આધારે શું કરવાનું આપણે? તો કે વિવિધ વર્ષોની જે છે સરખામણી કરવાની. દાખલા તરીકે 2013 માં 1 કિલો ઘઉંનો ભાવ જે છે એવું માનીએ કે ભાઈ 50 રૂપિયા છે. તો પછી આપણે એવું જોવું હોય કે ઘઉંનું ઉત્પાદન અને વેચાણમાં કેટલો ફેરફાર થયો છે, તો દરેક વર્ષે ઘઉંનો ભાવ કેટલો રાખવાનો? તો કે 50 રૂપિયા જ રાખવાનો. પછી ભલે 2014 માં આ ભાવ જે છે એ વધીને, પણ આપણે કયો ભાવ ધ્યાનમાં લેવાનો? આધાર વર્ષનો ભાવ ધ્યાનમાં લેવાનો. 2015 માં ભાવ પાછો વધીને 60 રૂપિયાની બદલે 70 રૂપિયા થઈ ગયો હોય, પછી 100 રૂપિયા થઈ ગયો હોય કે 500 રૂપિયા થઈ ગયો હોય, આપણે કયો ભાવ ધ્યાનમાં લેવાનો? આધાર વર્ષનો. શું કામ? તો કે એનાથી ગણતરી કેવી રહે? તો કે યોગ્ય રીતની થાય. એક વર્ષનો ભાવ તમે નક્કી કરી લીધો હોય તો ગણતરી કેવી થાય? તો કે યોગ્ય રીતે. કઈ રીતે યોગ્ય રીતે? એક ઉદાહરણથી સમજીએ કે ભાઈ દાખલા તરીકે ઘઉં કરશું. એક કઈ રીતે? કે ભાઈ એક જે છે એ આધાર વર્ષના આધારે આપણે જે છે ની સાથે તુલના કરશું.
આધાર વર્ષ એટલે શું? તો કે હમણાં નક્કી કરી લીધું કે કોઈ પણ કરી દઈએ આધાર વર્ષ. ચાલુ વર્ષમાં શું હોય? તો કે ચાલુ વર્ષમાં શું હોય? તો કે ચાલુ વર્ષમાં આવું કોઈ આધાર વાળું વર્ષ હોય નહીં. એટલે કે એમાં દર વર્ષે વસ્તુની કિંમતો કેવી થઈ જાય? તો કે બદલાય જાય, કારણ કે કોઈ આધાર વર્ષ છે નહીં. હમણાં આપણે જોયું કે દાખલા તરીકે 1 કિલો ઘઉંનો ભાવ 2000 હતો અને આધાર વર્ષ બનાવી દીધું. આપણે ગણતરી કરવી છે કે ભાઈ 2013 પછીના વર્ષોમાં ઘઉંના ઉત્પાદનમાં વધારો થયો છે, ઘટાડો થયો છે, ખરીદ વેચાણની પ્રવૃત્તિમાં વધારો થયો છે, ઘટાડો થયો છે. તો એ આપણને કઈ રીતે ખબર પડશે? તો કે સ્થિર ભાવના આધારે આપણે નક્કી કરશું. દાખલા તરીકે ભાઈ વર્ષ ગમે એટલા બદલે ભાવ કેટલો લેવાનો? તો કે 50 રૂપિયાનો જ ભાવ લેવાનો. એ જ આધાર વર્ષ થઈ ગયું. દાખલા તરીકે આપણે એવું માનીએ કે 2014 માં ઘઉંનું વેચાણ દાખલા તરીકે એવું માનીએ કે ભાઈ 1000 રૂપિયાનું થયું છે અને આધાર વર્ષ ભાવ કેટલો? તો 5 દુ ને 10 એટલે 20. તો વેચાણ કેટલું? ભાવ નક્કી કરેલો હોય માની છીએ. ચાલુ વર્ષમાં કેવું હતું કે ભાવ બદલાય એના આધારે વસ્તુનું જે છે એ કિંમતમાં ફેરફાર જોવા મળે. હલો 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 હવે આવે? અત્યારે આવે છે? હવે ઓકે, ડન. હાલો, ચાલુ વર્ષમાં કેવું હોય? તો કે દર વર્ષે નવો ભાવ હોય. દાખલા તરીકે 2013 માં જે 10 કિલો ઘઉં વેચાણ થયું ને 50 રૂપિયા ભાવ હતો, તો કેટલા રૂપિયા થાય વેચાણ? હે કેટલા થાય? 10 કિલો બોલો. ચાલ, તો 14 રૂપિયાનો ભાવ હોય અને 20 કિલો ઘઉં થાય, એ સમયે ભાવ વધીને 100 રૂપિયા થઈ ગયો હોય. ભાવ વધીને કેટલો થઈ ગયો હોય? 100 રૂપિયા થઈ ગયો હોય, તો કેટલા રૂપિયા થાય? હે કોમર્સમાં ભણો છો ને તમે લોકો? 2000 ઘઉંનો ભાવ કેટલો થઈ ગયો? તો કે ભાઈ 3 કેટલા? તો કે ભાઈ 5 કિલો વેચાણા, તો કેટલો ભાવ થશે? તો કે ભાઈ 1500. તો જોવો તો 2013 કરતા 2013 માં 500 રૂપિયાના ઘઉં વેચાણ હતા. 2016 માં કેટલા રૂપિયાના ઘઉં વેચાણા? 1500 રૂપિયાના ઘઉં વેચાણ. એનો અર્થ એ કે ચાલુ વર્ષ 2013 કરતા 2016 માં આપણે વધુ વેચાણ કર્યું? હા કે ના? હા કે ના? તો નથી કર્યું. ખાલી કિંમતો કેવી થઈ ગઈ? તો કે વધી ગઈ છે. જે પહેલા આપણે 10 કિલોનું વેચાણ કરતા હતા, એ વેચાણમાં શું થઈ ગયું? તો કે ઘટાડો થઈ ગયો. પણ રકમ જોઈને તમને એવું લાગે કે 2013 કરતા 2016 કેવું હોય છે? તો કે એમાં ભાઈ વધુ વેચાણ થયું છે. શું કામ? તો કે કિંમત કેવી છે? તો કે વધારે છે. આ કિંમત ફેરફાર થવાનું કારણ શું? તો કે ફુગાવો. દર વર્ષે વસ્તુની કિંમત વધી જાય, એટલા માટે આ આધાર વર્ષનો કોન્સેપ્ટ આવ્યો કે વસ્તુની કિંમતો ગમે એટલો ફેરફાર થાય, આપણે એક વર્ષ પકડી લેવાનો. એનો જે ભાવ હોય એ જ ભાવ બધી ગણતરીમાં આપણે મૂકવાનો. અહીંયા આપણે 2013 નો 50 રૂપિયાનો ભાવ પકડી લીધો, તો બધા વર્ષે આપણે 50 રૂપિયાનો ભાવ જ તે જે છે એ ધ્યાનમાં લીધું. આધાર વર્ષ એટલે એક નક્કી કરેલું વર્ષ કે જેના આધારે બીજા વર્ષની ગણતરી થાય. ચાલુ વર્ષ એટલે શું? તો કે એમાં કોઈ એક નક્કી કરેલું વર્ષ ન હોય, દરેક વર્ષે એમાં શું થતો હોય? તો કે કિંમતોમાં ફેરફાર થતો હોય. આધાર વર્ષમાં નક્કી કરેલા વર્ષની કિંમતો સરખી રહેતી હોય. ચાલુ વર્ષમાં નક્કી કરેલું કોઈ વર્ષ જ હોય નહીં, એટલે દરેક વર્ષે કિંમતો કેવી હોય? અલગ અલગ હોય. ચલો, આ આધાર વર્ષ અને ચાલુ વર્ષ, આનો તફાવત તમને ખબર પડી કે ન પડી? આ કે ના? ઓકે, તો આના આધારે અહીંયા તમને જો વર્તમાન અથવા તો ચાલુ કિંમત આપેલી ને સ્થિર કિંમત આપેલી, એનો અર્થ કે આ સ્થિર કિંમતો એટલે એક વર્ષને અહીંયા કોઈ આધાર વર્ષ લઈ લીધેલું હોય છે
અને એ આધાર વર્ષના આધારે જે છે વર્ષોમાં કેટલો ફેરફાર થયો છે એ અહીંયા દર્શાવેલું. અને અહીંયા તમને જે છે ચાલુ વર્ષના આધારે કીધેલું. એટલે જો ચાલુ વર્ષની કિંમતો કેવી છે તો કે પ્રમાણમાં આપણને જે છે એ વધતી જોવા મળે છે. પણ વાસ્તવમાં તમે જો તો એટલો વધારો છે આપણો તો કે એટલો વધારો આપણો છે નહીં. શું કામ તો કે આધાર વર્ષ છે એટલા માટે. આગળ વધીએ, ખેતીની વાત કરીએ. ભારત ખેતી પ્રધાન દેશ છે. આઝાદી સમયે લગભગ 72% લોકો અને 2001 માં 58% લોકો જે છે એ ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા. અને 2013-14 માં એનું પ્રમાણ કેટલું હતું? 49%. ખાસ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અંડરલાઈન કરજો. તમને આ ખેતી ક્ષેત્રનું પ્રમાણ જે છે, ખેતી ક્ષેત્રનું પ્રમાણ, ખેતી ક્ષેત્રે કેટલા લોકો કામ કરે છે એનું પ્રમાણ વારંવાર જે છે તમને MCQ માં પૂછાય. દેશની કુલ વસ્તીના કેટલા લોકો ખેતી ક્ષેત્રમાં કામ કરે? 49%. એટલે આમ ગણો તો 50%. દેશની અડધી વસ્તી ક્યાં કામ કરે છે? એકમાત્ર ખેતી ક્ષેત્રમાં કામ કરે છે. ક્યાં કામ કરે છે? ખેતી ક્ષેત્રમાં કામ કરે. એટલે સૌથી મોટું રોજગારી આપનાર ક્ષેત્ર હોય તો કોણ? તો કે ખેતી ક્ષેત્ર. પહેલા 72% લોકોને રોજગારી આપતું હતું, પછી 58% લોકોને રોજગારી આપતું હતું, અને હજી હાલની તારીખે એટલે 2013-14 માં પણ કેટલા લોકોને રોજગારી આપે? તો કે દેશની અડધી વસ્તી એટલે 49% વસ્તીને જે છે રોજગારી આપે. પણ આટલો મોટો ભાગ જે છે એ રોજગારીમાં લોકોનો જે છે એ રોકાયેલો છે. છતાં તમે રાષ્ટ્રીય આવકના આંકડા જોવો તો રાષ્ટ્રીય આવકના આંકડા તમને કંઈક અલગ કહે છે કે જે પેલા રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 55% નો હતો તે ઘટીને હવે માત્ર કેટલો થઈ ગયો છે? તો કે 14% જેટલો જ થઈ ગયો છે. લોકો કામ કેટલા કરે? તો કે દેશની અડધી વસ્તી કામ કરે છે. એટલે દાખલા તરીકે દેશમાં 100 લોકો હોય તો 100 લોકોમાંથી 50 લોકો ક્યાં કામ કરે છે? 100 લોકોમાંથી જે છે 50 લોકો ખેતીમાં કામ કરે છે અને બાકીના 50 લોકો જે છે ક્યાં કામ કરે છે? તો કે ભાઈ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કામ કરે છે. અને જો દેશને 100 રૂપિયાની આવક થાય છે તો આ 50 લોકો ભેગા કેટલા રૂપિયા કમાય છે? કે 50 લોકો ભેગા થઈને, ખેતીના 50 લોકો ભેગા થઈને 14 રૂપિયા કમાય છે. ત્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના 50 લોકો ભેગા થઈને કેટલા રૂપિયા કમાય? તો કે ભાઈ 100 માંથી 10 જાય એટલે 90, 90 માંથી 4 જાય એટલે 86. એટલે બીજા 50 લોકો 86 રૂપિયા કમાય. ખેતીવાળા કેટલા રૂપિયા કમાય? તો કે 14 રૂપિયા જ કમાય. એ સૂચવે છે કે દેશનું ખેતી ક્ષેત્ર હજી કેવું છે? તો કે નબળું છે. રોજગારી વધુ આપે છે છતાં રાષ્ટ્રીય આવકમાં ફાળો એનો કેવો છે? તો કે ભાઈ પ્રમાણમાં ઓછો છે. એટલે તમે હાલની પરિસ્થિતિ જો, આજની તારીખે 49% વસ્તી ખેતીમાં સંકળાયેલી છે અને આ વસ્તીનો પાક અત્યારે નુકસાન પામેલું છે. આ કમોસમી વરસાદથી તમને ખ્યાલ હશે, ખાસ કરીને મગફળીનું અત્યારે ઉત્પાદનની સિઝન છે અને વરસાદ પડવાથી મગફળીનું નુકસાન થયું છે અત્યારે. એટલે કે 49% લોકો જે ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે, દેશની અડધી વસ્તી, આ અડધી વસ્તી ઉપર અત્યારે શું છે? તો કે ભાઈ સંકટ છે. અને આવું વાતાવરણ ખાલી ગુજરાતમાં જ છે એવું નહીં. તમને ખ્યાલ હશે કે બંગાળની ખાડી, હિન્દ મહાસાગર અને આ બાજુ અરબ સાગર, ત્રણેય જગ્યાએ સિસ્ટમ એક્ટિવેટ છે. એટલે વરસાદી માહોલ બધી જગ્યાએ છે આખા ભારતમાં. પરિણામે આખા ભારતમાં ખેતી ક્ષેત્રમાં શું છે? તો કે નુકસાન છે. હવે તમે વિચારો કે ભાઈ આટલું મોટું એક તો ખેતી ક્ષેત્રને નુકસાન છે એટલે 49% વસ્તીને જે પાક વેચવાનો હતો એ હવે 49% વસ્તીને વેચવા માટે કાંઈ પાક વૈધો ખરા? તો કાંઈ પાક જ ન વૈધો. મગફળીનું ઉત્પાદન કર્યું હતું, વેચવા માટે મગફળી જ રહી નહીં. મગફળી નથી એટલે વેચાણ કઈ કરી શકશે ખેડૂતો? તો કે કાંઈ વેચાણ કરી શકશે નહીં. વેચાણ નહીં કરી શકે એટલે આ વર્ષે ખેડૂતોની આવક કેવી રહેશે? તો કે ઓછી રહેશે.
ખેડૂતોની આવક ઓછી રહેશે એટલે કે ખેડૂતો માંગ હવે આ વર્ષે કેવા કરશે, વિવિધ વસ્તુઓની માંગ કેવી થશે હવે આ વર્ષે ખેડૂતો દ્વારા ઓછી થશે. શું કામ? તો કે માંગ કરવા માટે પૈસા જ નથી. ખેડૂતો માંગ નહીં કરે એટલે કે દેશની 50% વસ્તી માંગ જ નહીં કરે વસ્તુની, પરિણામે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં માંગમાં શું જોવા મળશે? તો કે ઘટાડો જોવા મળશે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની માંગમાં ઘટાડો જોવા મળશે, પરિણામે એમના વેચાણમાં શું થશે? તો કે ઘટાડો થશે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું વેચાણ ઘટશે એટલે એમના નફામાં શું થશે? તો કે ઘટાડો થશે. એમના નફામાં ઘટાડો થશે એટલે મૂડીરોકાણ અને નવી રોજગારીનું સર્જન થશે નહીં, પરિણામે દેશમાં શું થશે? તો કે બેરોજગારી વધશે. આ પાકના નુકસાનની એક અસર. બીજી અસર શું? તો કે ભાઈ અત્યારના આ જે પાકનું નુકસાન થયું, આ પાક કેવો હતો? તો કે ભાઈ ઉદ્યોગોને રો મટીરિયલ, કાચા માલ તરીકે મળતો. દાખલા તરીકે ભાઈ મગફળી છે તો મગફળી ક્યાં જતી? ઉદ્યોગો પાસે જતી અને એમાંથી અલગ અલગ પ્રકારના તેલ બનાવવામાં આવતા. એવું આપણને ખબર છે કે મગફળીમાંથી અલગ અલગ તેલ બને. હવે મગફળી જ નથી તો તેલનું ઉત્પાદન પણ આ વર્ષે કેવું રહેશે? તો કે ઓછું રહેશે. હવે તેલનું ઉત્પાદન ઓછું રહેશે પણ સામે પક્ષે માંગ ઘટવાની જ કાંઈ. મગફળી ઘટી ગઈ એટલે કે તેલનું ઉત્પાદન ઓછું થશે પણ માંગ તો કેવી છે? તો કે એ તો એવી ને એવી જ છે. એટલે વસ્તુ ઓછી મળશે, સામે માંગ કેવી થશે? તો કે વધશે. તો હમણાં જ આપણે ત્રીજા ચેપ્ટરમાં માંગ અને ચોથા ચેપ્ટરમાં પુરવઠો જોયું કે ભાઈ જે વસ્તુની માંગ વધે અને જે વસ્તુનો પુરવઠો ઓછો હોય એવી વસ્તુની કિંમતો કેવી થઈ જાય? એ વસ્તુની કિંમતો કેવી થઈ જાય? ઘટી જાય કે નહીં? હે, ભૂલાઈ ગયું. કાલ હું ખાધું તું યાદ છે? સવારના બપોરે હું ખાધું કઈ યાદ છે? શું ખાધું? એ યાદ નથી. તો આપણે માંગ અને પુરવઠાના નિયમમાં એવું જોયું હતું કે ભાઈ જે વસ્તુની માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય એ વસ્તુ કેવી થઈ જાય? મોંઘી બનતી જાય. હવે અત્યારે આ જ પરિસ્થિતિ છે. મગફળી છે નહીં એટલે કે તેલનું ઉત્પાદન અને મગફળીનું ઉત્પાદન ઓછું છે, સામે પક્ષે માંગ કેવી રહેવાની? એની વધારે. એટલે મગફળી અને તેલના ભાવો આવનાર સમયમાં આપણને કેવા જોવા મળશે? તો કે વધારે, એટલે કે મોંઘવારી જોવા મળશે. એક બાજુ આવક ન હોવાથી ખેડૂતો અને ખેડૂતો દ્વારા માંગ ન થતી હોવાથી ઉદ્યોગ ક્ષેત્રમાં વેચાણ અને નફા ઓછા થતા બેરોજગારી જોવા મળશે. બીજી બાજુ કાચો માલ ન મળતા ઉદ્યોગો ઉત્પાદન નહીં કરી શકે, પરિણામે મોંઘવારી જોવા મળશે. આ બંને પરિસ્થિતિ શું કામ આવી? તો કે એકમાત્ર વરસાદને કારણે. ઉદ્યોગોને ન કાચો માલ મળ્યો અને ખેડૂતો કે જે દેશની 50% વસ્તી છે, ખેડૂતો જે દેશની 50% વસ્તી છે, આ વસ્તીને નુકસાન, પરિણામે આખા અર્થતંત્ર ઉપર એની અસર જોવા મળશે. આ વર્તમાન પરિસ્થિતિની વાત છે. ઉદ્યોગોની વાત કરીએ તો વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા. અંડરલાઈન કરજો કે 1951માં ઉદ્યોગ ક્ષેત્રની રોજગારી કેટલી? તો કે 10.6%. અને ખેતી ક્ષેત્રની રોજગારી કેટલી? તો કે ભાઈ 72%. તે રોજગારી વધીને 2001માં 18.2% અને 2011-12માં જે છે રોજગારીનું પ્રમાણ કેટલું થઈ ગયું? તો કે 24.3%. બે આંકડા આપણા માટે મહત્વના. 51ના અને 11-12માં રોજગારીમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો. રાષ્ટ્રીય આવકની વાત કરીએ તો 1950-51માં કેટલી રાષ્ટ્રીય આવક હતી? 16.6%ની રાષ્ટ્રીય આવક હતી, જે 2013-14માં કેટલી થઈ ગઈ? તો કે ભાઈ 26% થઈ ગઈ. ને હાલમાં જે છે વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી પણ કોણ કમાઈને આપે છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર. એટલે જો વિદેશમાં વેચાણ કરીને આપણને 3 રૂપિયા મળતા હોય તો 3માંથી 2 રૂપિયા તો કોના મળે છે? તો કે ઉદ્યોગના જ મળે છે. એટલે ધીરે ધીરે ખેતી ક્ષેત્રનું શું થઈ ગયું? તો કે ખેતી ક્ષેત્રનું પતન થયું, પણ ભારતનું ઉદ્યોગ ક્ષેત્રમાં શું થયું? તો કે વિકાસ જોવા મળ્યો. આના આધારે તમને વારંવાર પૂછાતો ખાસ પ્રશ્ન, અને એ પ્રશ્ન 12મામાં પૂછાય છે, 12મામાં તો બોર્ડમાં પૂછાય છે, અને તમને તે સ્કૂલમાં ઘણીવાર આવું પૂછી શકે કે દેશનો આર્થિક વિકાસ થતા, બરોબર સાંભળજો ને લખવું હોય લખી નાખજો, કે દેશનો આર્થિક વિકાસ થતા કયા ક્ષેત્રનું મહત્વ ઘટે છે? દેશનો આર્થિક વિકાસ થતા કયા ક્ષેત્રનું મહત્વ ઘટે? મહત્વ ઘટે એટલે શું? તો કે ધીરે ધીરે રોજગારી ત્યાંથી ઓછી મળતી જાય અને ધીરે ધીરે આવકનું સર્જન પણ, એટલે કે રાષ્ટ્રીય આવકમાં પણ એની ભાગીદારી કેવી થતી જાય? તો કે ઘટતી જાય. તો જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય તેમ તેમ કયા ક્ષેત્રનું મહત્વ ઘટે? કયા ક્ષેત્રનું ઘટે? ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટે.
જો અહીંયા આપણે આંકડાઓ અને આવકના આધારે એવું કહી શકીએ કે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય તેમ તેમ કયા ક્ષેત્રનું મહત્વ ઘટે, તો કે ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટે, અને કયા ક્ષેત્રનું મહત્વ વધે, કયા ક્ષેત્રનું મહત્વ વધે? તો જવાબ આવે બિન કૃષિ ક્ષેત્ર. માત્ર ઉદ્યોગ જવાબ આવે નહીં, બિન કૃષિ ક્ષેત્ર જવાબ આવે. શું કામ બિન કૃષિ ક્ષેત્ર નહીં? બિન કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર બંનેનો સમાવેશ થાય. ખેતીનું મહત્વ ઘટે અને કોનું મહત્વ વધે? તો કે સેવા ક્ષેત્રનું મહત્વ વધે. કઈ રીતે સેવા ક્ષેત્રનું મહત્વ વધ્યું છે જોઈએ કે 1951 માં ભારતીય સેવા ક્ષેત્રમાં કુલ કેટલા લોકોને રોજગારી મળતી હતી? તો કે ભાઈ 17.3% લોકોને રોજગારી મળતી હતી, જે વધતા વધતા 25.2%, અને 2011-12 માં 27% વસ્તીને જે છે એ રોજગારી કોણ પૂરું પાડતું? તો કે કૃષિ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. રાષ્ટ્રીય આવકની વાત કરીએ તો શરૂઆતમાં માત્ર એનો હિસ્સો કેટલો હતો? તો કે ભાઈ 30.3% જેટલો હિસ્સો હતો, જે વધીને હાલમાં હવે કેટલો છે? તો કે 52.7%. એટલે સૌથી વધુ રાષ્ટ્રીય આવક આપણને કોણ આપે છે? તો કે સેવા ક્ષેત્ર વાળા આપે છે. બીજા નંબરની રાષ્ટ્રીય આવક કોણ આપણને આપે છે? તો કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્ર. કેટલા ટકા? તો કે ભાઈ 26%. અને ત્રીજા નંબરે કોણ છે? તો કે ખેતી ક્ષેત્ર 14% આવક સાથે. ખેતીમાં સૌથી વધારે કોણ છે? તો કે શ્રમિકો. એનથી વધુ શ્રમિકો ક્યાં છે? એનથી ઓછા શ્રમિકો ક્યાં છે? તો કે સેવા ક્ષેત્રમાં. અને સૌથી ઓછા શ્રમિકો ક્યાં છે? તો કે ઉદ્યોગમાં. ખેતીમાં 49% શ્રમિકો, સેવા ક્ષેત્રમાં જે છે એ 27% શ્રમિકો, અને ઉદ્યોગ ક્ષેત્રમાં જે છે એ 24.3% શ્રમિકોની જે છે સંખ્યા છે. જ્યારે પૂરા જો તો વધે છે, સરવાળો કરતો કેલ્ક્યુલેટરમાં, પછી કેતો વધે છે કે જોતો કરતો પછી કેતો રોજગારીના સંદર્ભમાં સૌથી મોટી રોજગારી કોણ આપે? તો કે ભાઈ સૌથી મોટી રોજગારી ખેતી ક્ષેત્ર 49% સાથે. બીજા નંબરની સૌથી વધુ રોજગારી કોણ આપે? સેવા ક્ષેત્ર આપે 27% સાથે. અને ત્રીજા નંબરે સૌથી વધુ રોજગારી કોણ આપે? તો કે 24.3 સાથે ઉદ્યોગ ક્ષેત્ર આપે. આ આંકડા વારંવાર કહેવાનું કારણ ઈ કે આ આંકડાઓ તમને MCQ માં કેવા પૂછાય છે? તો કે વારંવાર પૂછાય છે. વર્તમાન રોજગારીના આંકડા અને વર્તમાન રાષ્ટ્રીય આવકના આંકડા જે છે એ તમને વારંવાર પૂછાશે. ખેતી ક્ષેત્રની રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો? તો કે ભાઈ 14%નો. પછી ઉદ્યોગ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો? તો કે ભાઈ 26%નો. અને સેવા ક્ષેત્રનો ફાળો કેવો? તો કે ભાઈ 52.7%નો. આના આધારે તમને બીજો MCQ એવો પૂછાય કે રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ફાળો કોનો છે? આના આધારે આપણને બીજો પ્રશ્ન શું પૂછાઈ શકે? તો કે રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો છે? કયા ક્ષેત્રનો છે? કયા ક્ષેત્રનો? કયા ક્ષેત્રનો? કયા ક્ષેત્રનો? તો સૌથી વધુ ફાળો સેવા ક્ષેત્રનો છે. કેટલા ટકા? તો કે ભાઈ 52.7%. તમને એવું પૂછે કે વર્તમાન રાષ્ટ્રીય આવકમાં સૌથી ઓછો ફાળો કોનો છે? તો વર્તમાન રાષ્ટ્રીય આવકમાં સૌથી ઓછો ફાળો ખેતી ક્ષેત્રનો. કેટલા ટકા ફાળો છે? 14%. અને સૌથી વધુ ફાળો કોનો? સેવા ક્ષેત્રનો. કેટલા ટકા? 52.7%. એટલે કે સૌથી વધુ ફાળો એનો જ. આ IMP નો ચાલે, નો ચાલે એટલે નો ચાલે. આ IMP પ્રશ્ન છે. વર્તમાન રોજગારી અને વર્તમાન રાષ્ટ્રીય આવકની વાત અહીંયા આપણે કરેલી છે. પછીનો મુદ્દો વસ્તી. 1901 માં આ પ્રશ્ન તમને વારંવાર પૂછાય છે કે 1901 માં ભારતની વસ્તી કેટલી હતી? તો કે 23.84 કરોડની ભારતની વસ્તી હતી, જે વધીને 1951 માં કેટલી થઈ ગઈ? તો કે 36.1 કરોડ.
2001 માં કેટલી થઈ ગઈ તો કે 102.7 કરોડ અને 2011 માં એટલે કે અત્યારે કેટલી છે 121.02 કરોડ. જો ઘણીવાર અહીંયા શું થાય છે તો કે ઘણીવાર તમને આવું 11મા ધોરણમાં જ નહોતે પણ ઘણીવાર 12મા જો અહીંયા જેટલા આંકડા આપેલા છે ને 12મા વારંવાર આ આંકડા પૂછે છે. 12મા વારંવાર 1901 ની વસ્તી એમસીક્યુ માં પૂછાય છે, 2001 ની વસ્તી એમસીક્યુ માં પૂછાય છે અને 2011 ની વસ્તી, આ ત્રણેય વર્ષની વસ્તી બોર્ડમાં વારંવાર પૂછાય છે. અને બોર્ડ વાળા ઘણીવાર કેવું કરે 121.02 કરોડ ની બદલે કેટલા આપે તો કે 121.2 કરોડ આપે, સાથે સાથે 121.02 કરોડ આપે. એટલે આપણી જેવો મારી જેવો ભોળો વિદ્યાર્થી મુંજાઈ જાય કે 121.2 કરોડ લખવા કે 121.02 કરોડ લખવા. હવે બંનેમાં ફેર શું તો કે 121.02 કરોડ, આ 02 નો અર્થ શું થાય તો કે 2 લાખ એવું થાય. 02 એટલે કે 2 લાખ એવું થાય અને 20 એનો અર્થ શું થાય તો કે 20 લાખ એવું થાય. એટલે તમારો એક ખોટો વિકલ્પ દેશની 18 લાખની વસ્તી વધારી શકે છે. દેશની 18 લાખની વસ્તીનો આધાર તમારા ઉપર છે. તમારો એક ખોટા જવાબથી, તમારા એક ખોટા નિર્ણયથી 18 લાખ લોકો દેશમાં વધી જાય છે. તો આપણે આ ધ્યાન રાખવાના આંકડા બોર્ડમાં વારંવાર પૂછાય એટલે કે 11માની પરીક્ષામાં પણ આવા આંકડા તમને જે છે પૂછાય એ કેવું છે કે જરૂરી છે. આ ઉપરાંત તમને ભારતનો વસ્તી વૃદ્ધિનો દર પણ પૂછાય. ભારતમાં ઓન એન એવરેજ વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે તો કે 1.5%. હા 1.5% હે હા હું એમ જ કહું છું, બરોબર છે. 1.5% વસ્તી વૃદ્ધિનો દર છે. કોનો વસ્તી વૃદ્ધિનો દર છે? કોનો છે? ભારતનો વસ્તી વૃદ્ધિનો દર છે. ચાલો ગરીબી ત્યાંથી જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.